જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 21/5/26 રોજ જીવનધારામાં એડમિશન માટે આવેલ શોભનાબેન અમીચંદભાઈ શાહ, ઉંમર વર્ષ 80, કે જીવનધારામાં જેમને એકલી દીકરીઓ છે, જેઓ નિસંતાન છે, જેઓએ લગ્ન નથી કર્યા, તેવા એડમિશનોને પ્રથમ પ્રાયોરિટી અહીં આપવામાં આવતી હોય છે. શોભનાબેનની વાત કરીએ તો તેમના પતિનું અવસાન 2003માં થયું હતું. બંને દીકરી સાસરે છે અને પતિના અવસાન પછી તેઓ પોતે એક બીજા વૃદ્ધાશ્રમમાં તેઓ 19 વર્ષ સુધી રહ્યા અને 19 વર્ષે તેઓ અશક્ત થતા બીજા વૃદ્ધાશ્રમમાં ખૂબ સારી વ્યવસ્થા હતી, પરંતુ તેમની જોડે જે કહીએ કે કેરટેકર, એમ્બ્યુલન્સ, નર્સ, કેરટેકર તેની વ્યવસ્થા નહીં હોવાથી અને અન્ય બીજી વ્યવસ્થા નહીં હોવાથી તેમની દીકરીઓએ અહીંયા એડમિશન માટે અરજી કરી છે. તો બેન છે, શું નામ છે? શિલ્પાબેન. શિલ્પાબેન, શું કહો છો, બાને અહીંયા એડમિશન કેમ લેવું છે? બહાર રહેતા હતા, વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. પહેલા ક્યાં રહેતા હતા? વઢવાણ રહેતા હતા. મારા પપ્પાનું અવસાન થયું પછી અમે ત્યાં વૃદ્ધાશ્રમમાં મૂક્યા. ત્યાં વૃદ્ધાશ્રમમાં કેમ મૂક્યા 19 વર્ષ પહેલા? એમને આર્થિક પરિસ્થિતિ નથી. આર્થિક પરિસ્થિતિ નથી એના હિસાબે. અચ્છા, પછી 19 વર્ષ એક જ વૃદ્ધાશ્રમમાં રહ્યા. પછી શું થયું? મેડિકલની વ્યવસ્થા નહીં હોવાથી મેં તપાસ કરતા જીવનધારામાં અમને એડમિશન માટે તપાસ કરી મળી ગયું. તો ત્યાં એવી વ્યવસ્થા હશે કે કોઈ પણ વ્યક્તિ વૃદ્ધ થાય તો નથી રાખતા, એવું છે? ના, એવું નથી, પણ ત્યાં કેટેગરીની વ્યવસ્થા હતી, પોતે પોતાનું કરી શકે એ લોકો ત્યાં છે. બા, તમે શું કહો છો? તમારે રહેવું છે ને? અને વચ્ચે બીમાર પડ્યા હતા, શું થયું હતું? તાપ લાગ્યો હતો ને ગરમીના હિસાબે મને બીપી ને એવું થઈ જતું હતું ને ગભરામણ ને એવું બપોર થઈ ગયું. પછી દાખલ કર્યા હતા? હા, વચમાં દાખલ કરી દીધું, પણ મને ઇન્જેક્શન ને એવું આપ્યું એટલે મને સારું થઈ ગયું. પછી હવે સટકટ ને ઠંડકમાં રહું આવી રીતે એટલે મને કેવી રીતે ચાલો છો? વોકરથી? હા, ના, વોકરથી સાહેબ ચાલુ. બરાબર. જે બા છે તેઓ પોતે અત્યારે અશક્ત થઈ ગયા છે, તેઓને પોતે રાતે ડાયપર પહેરવું પડે છે અને જીવનધારામાં કે જેઓ અશક્ત છે, જેઓ બિલકુલ પથારીવશ છે તેવા એડમિશનો અહીં અપાતા હોય છે. જીવનધારામાં અમે 100 વર્ષના કોઈ વડીલ આવે તેમને પણ એડમિશન આપતા હોય છે. બીજા વૃદ્ધાશ્રમમાં તેમની જોડે વ્યવસ્થા નહીં હોવાથી અહીંયા ઘણા બધા એડમિશનો એવા આવતા હોય છે કે ત્યાં તેમની વ્યવસ્થા નહીં હોવાથી ત્યાં કોઈ પણ વડીલ અસર થઈ જાય તો તેઓ અહીંયા આવતા હોય છે ને એવા એડમિશનો અમે ઘણા બધા અહીંયા આપ્યા છે. અને આજે તેમના જે કહીએ કે તેમનો ભાણિયો દર્શિત પણ અહીંયા ઉપર છે અને હાલ એક મિનિટ, અને રિદ્ધિબેન પણ અહીંયા ઉપસ્થિત છે. રિદ્ધિબેન, તમે અમદાવાદમાં રહો છો, બહાર સાજા માદા થાય તો તમે ધ્યાન રાખશો ને? હોસ્પિટલમાં રહેશો ને? તો આજ રોજ આ એડમિશન અમે આપી ગયા છે અને આજે હું સંદીપ શાહ, અમારા ટ્રસ્ટી શ્રી ઉષાબેનની ઉપસ્થિતિમાં આ એડમિશન અપાઈ રહ્યું છે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.